સુરતના ઓલપાડ અને 84 તાલુકાના ખેડૂતોમાં ઉઠ્યો છે વિરોધનો સૂર, જેનું કારણ છે CRZ અધિનિયમ 2019। દરિયા કિનારે ભરતીના પાણીને અટકાવવાના પ્લાન હેઠળ ફરી નવા નકશા બહાર પાડવામાં આવ્યા છે, જેની લોક સુનાવણી આગામી 29 ડિસેમ્બરે યોજાશે। પણ આ નકશા સામે સ્થાનિક ખેડૂતોનો વિરોધ છે। તેમનો આરોપ છે કે બિલ્ડર્સ અને ઉદ્યોગોના હિતમાં સરકાર નિર્ણય લઈ રહી છે। 84 અને ઓલપાડના ગામોની અબજો રૂપિયાની કિંમતની જમીન છૂટી કરવાનો ખેલ ચાલી રહ્યો છે, જેને લઈ ખેડૂતો હવે સરકાર સામે મોરચો માંડવાનું મન બનાવી રહ્યા છે। મારી જમીન CRZ લાઇનની અંદર આવી જતી હોય કોઈ કેટેગરીની અંદર, અને ત્યાં જો રેગ્યુલેટેડ પ્રવૃત્તિ હોય તો મારે કમ્પલસરી CRZની પરવાનગી લેવી પડે। તો આનાથી જે નુકસાન છે, સંભવિત નુકસાન છે, એ ખેડૂતોને અને જે કાંઠા વિસ્તાર પર રહેતા લોકોને એનાથી સંભવિત નુકસાન થવાનું છે। ગામડામાં જે સરકારી સંસાધનો આજે વર્ષોથી ખેડૂતોની પાસે હતા, જેના કારણે આજે પણ આ કાંઠા વિસ્તારમાં એ સરકારી જમીનમાં ભાજી હોય કે પશુપાલન કરીને કાંઠા વિસ્તારનો ખેડૂત એનું જીવન ધોરણ કરતો હતો અને એમાંથી ઘાસચારો પણ મેળવતો હતો અને એનું રક્ષણ પણ એ કરતા હતા। જો કાયદાને આ રીતે સરળ બનાવી દેવામાં આવશે તો આવનારા દિવસોમાં ખાનગી બ્લોકો પણ આમાં જવાના છે, અને આ ખાનગી બ્લોકો જશે તો જે CRZનો અમલ થશે તો એની મંજૂરી લેવા માટે સ્થાનિક ખેડૂતોએ દિલ્હી સુધી કે એ એજન્સી પાસે, સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી પાસે જવું પડશે। અમને એવું લાગી આવ્યું છે કે સરકાર CRZના નામે આ જગ્યાઓ CRZની જે 200 મીટરની જે લાઈન હતી એને 50 મીટર કરી અને ઉદ્યોગોને જમીન ફાળવવાનું એક કાવતરું છે। એ બાબતમાં હવે લોકોમાં જાગૃતિ આવી છે અને 29 તારીખે અમે ખેડૂતો અને આગેવાનો ભેગા થઈ અને આ અંગે સુનાવણીમાં અમે પોતાનો જવાબ રજૂ કરીશું।